12 દિવસમાં હું 12 દિવસ રાતે તો ઊંઘ્યો જ નથી. પહેલી વાત તો બહેરીનમાં ઈરાનના મિસાઇલ હુમલામાં ફસાયેલા વડોદરાના સંદીપ પટેલ હેમખેમ પરત ફર્યા છે. બહેરીનના આકાશમાં ઝીંકાતી મિસાઇલ્સ અને રહેણાંક બિલ્ડિંગો પર ખાબકતા ડ્રોન વચ્ચે 12 કાળઝાળ રાતો વિતાવનાર સંદીપ પટેલે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે અને ડ્રોન ત્યાં મારી સામે લગભગ 50 થી 60 જ મીટરની હતું એક બિલ્ડિંગ. એમાં નાખ્યું છે ઉપરના ફ્લોર પર, આખો ફ્લોર ખતમ થઈ ગયો છે ત્યાં આગળ, ત્યાં બી નહીં. પછી બીજી જગ્યાએ એક છે એમાં બી ઉપર હતું, એ બી ફ્લોર ખતમ થઈ ગયો છે. આ લોકો એ કેમ નાખતા હતા કે અમેરિકાના ઇઝરાયલના જે માણસો ત્યાં રોકાતા હતા ને એના લીધે ટાર્ગેટ કરતા હતા. પણ એમના લીધે બીજા જે આપણા ઇન્ડિયન છે, બંગાળી, નેપાળી, બધા ભાઈઓ, પાકિસ્તાની, બધા એમાં મળી જતા હતા. મિસાઇલ તો મારા લગભગ હશે તો 70 થી 80 મિસાઇલ મેં જોઈ હશે. ડ્રોન હોય લગભગ 20 થી 25 ડ્રોન. અને ડ્રોન મોટા ભાગે એ લોકો ઇન્ટરસેપ્ટ નથી થયા, એ લોકોથી એ લોકો બિલ્ડિંગ ઉપર ફૂટ્યા છે. ડર એટલે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.